તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવો બ્લોગની અંદર ને આજે આપણે આવી ગયા પાછા સવારે વાળીએ. તો વાગ્યા છે આપણે 9:30 અને આપણે આવી ગયા વાળીએ અને હવે મૂકી દઈએ પાવર બેંક ચાર્જિંગમાં. તો બ્લોગમાં બનાવજો મિત્રો. તો લાઈટ તો છે જ આપણે. તો જો આ બાજુ ઝાટકા મશીન ચાર્જિંગમાં મૂક્યું છે ને આપણે પણ મૂકી દઈએ. તો ચાર્જિંગ આપણે થવા લાગ્યું છે, જોઈ શકો છો મિત્રો. આપણે લઈને આવી ગયા ગાયને ચારવા માટે શેઢે. તો જોઈ શકો છો આ બાજુ છે આપણે નાના કાકાના આયડા. તો જુઓ કેમ છે આયડા, મસ્ત છે ને આયડા. બાકી આ બાજુ આપણે તાર ફેન્સિંગ આયડા અને આ બાજુ માંડવી. તો બ્લોગમાં મિત્રો બને રહેજો. તો જોઈ શકો છો આપણે ગાય ચારી રહ્યા છીએ અને કાલે આપણે જે રચકો પાયો હતો તો જો મિત્રો 3 ચેરા આપણે કમ્પ્લીટ પાવી નાખ્યા છે. બાકી જુઓ તમે બાજુ આપણે ગાય ચારી રહ્યા. બાકી સપોર્ટ કરતા જો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આપણે આયડા અને આ બાજુ જુઓ જે તાર ફેન્સિંગની કોરે આયડા છે તેમાં મારું પણ આવી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. 2-3 મારું આવી ગઈ છે. બાકી એક તો લાગઠ આવી છે. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. મિત્રો આપણે ગાય ચારી અને હવે લેમડે પાણી પાઈ અને બાંધીને આવ્યા છીએ અને આપણે હવે ઘડીક આરામ કરીશું, પછી કામ કરીશું કંઈક. તો બને રહો. જે તો મિત્રો આપણે આવી ગયા ગવાર વેણવા માટે. જોઈ શકો છો કોઈ દી આપણે ગવાર વેણતા નથી, પણ આજે પાછો ગવાર વેણવાનો વારો આવી ગયો. તો ડોલ લઈને આપણે આવી ગયા. તો ગવાર વેણશું અને તમને બ્લોગમાં બતાવશું કેટલો ગવાર વેણે બંકે. બાકી બ્લોગમાં બનાવીજો, લાઈક કોમેન્ટ કરો. સારો ગવાર આપણે લઈ લીધો, બીજો ગાયને નાખી દીધો. જોઈ શકો છો ડોલ હવે લઈને પાછા જશું વેણવા માટે. તો બ્લોગમાં બનાવી દેજો. તો આપણે બીજી ડોલ ગવારની ભરીને વેણીને આવતા રહ્યા અને હવે જવાનું છે આપણે ખોડિયાર માતાજીના મંદિરે. ત્યાં આપણે ઝારાવાળું મંદિર છે, ત્યાં આપણે પ્રસાદી કરવાની. સોલરનું એક પેમેન્ટ આવ્યું હતું એટલે આપણે 500 રૂપિયાની પ્રસાદી. તો જોઈ શકો છો આપણે થેલી ભરી અને ગવાર હવે લઈને જઈ રહ્યા ઘરે. બ્લોગને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આ નવો સપોર્ટ કરતા જો મિત્રો. તો હવે કરીશું આપણે બ્લોગને, મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી.